આજે ખોડલધામ ખાતે એક મહાસંમેલન છે લેવા પટેલ સમાજનું યોજાયું હતું, જેમાં 3 મંત્રીઓ સહિત રાજ્યના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ ભાજપના પ્રમુખ પ્રદેશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા અને તેમનું સન્માન કાર્યક્રમ છે તે રંગારંગ કાર્યક્રમ યોજાયો હતો। ગુજરાતના રાજકારણમાં લેવા પટેલ સમાજના આસ્થાના કેન્દ્ર સમાન કાગવડ ખોડલધામ ખાતે નવનિયુક્ત ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ અને મંત્રીઓના સન્માન સમારોહનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આમ આદમી પાર્ટીના નેતાઓ અને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વ બાદ હવે ભાજપ પણ ખોડલધામના આંગણે પહોંચ્યો હતો। આ સન્માન સમારોહમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી, મંત્રી કૌશિક વેકરિયા, કમલેશ પટેલ અને જયેશ રાદડિયા સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીનું સાફા પહેરેલી 121 દીકરીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના ટ્રસ્ટીઓ દ્વારા આ તમામ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું। ખોડલધામ ટ્રસ્ટ દ્વારા હાલમાં કેન્સર હોસ્પિટલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે। થોડા દિવસ પૂર્વે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ પણ ખોડલધામ ખાતે દર્શન કર્યા હતા। મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ, હોદ્દેદારો, સ્વયંસેવકો અને દર્શનાર્થીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન ખોડલધામ ખાતે અનોખા દ્રશ્યો સર્જાયા હતા, જેમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ અને પૂર્વ મંત્રી જયેશ રાદડિયા એકબીજાને ગળે મળ્યા હતા। લાંબા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે કથિત ગજગ્રાહની ચર્ચાઓ ચાલી રહી હતી, ત્યારે આ પ્રસંગે પાટીદાર સમાજના 2 અગ્રણીઓ એક થઈને સમાજમાં સકારાત્મક સંદેશ આપ્યો હતો। જયેશ રાદડિયા આ પ્રસંગે કહ્યું હતું કે ખોડલધામ એ અમારું આંગણું છે, અમે હાજર છીએ। જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે। અને તમને પ્રશ્ન હતો નથી, અમે અહીંયા હાજર છીએ। આ ખોડલધામ એ અમારું આંગણું છે અને આ કાયમી માટે જયેશ રાદડિયા હોય કે ન હોય, ખોડલધામ રહેવાનું છે। આ સમાજનું ગૌરવ છે। અમારા આસ્થાને શ્રદ્ધાનું કેન્દ્ર મા ખોડિયારના સાનિધ્યમાં એવા જ સમાજનું અમારું આસ્થાને ભરોસાનું કેન્દ્ર એવા નરેશભાઈના સાનિધ્યમાં એમના ચેરમેન પદે માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીના મંત્રીમંડળના વિસ્તરણમાં સમાજના આગેવાન અને ભાજપના કાર્યકર્તા તરીકે મારી સહિત માનનીય કૌશિકભાઈ, કમલેશભાઈ અને માનનીય પ્રફુલભાઈ પાંચળિયાને જે પ્રતિનિધિત્વ રાજ્ય સરકારમાં આપ્યું છે, એના માટે મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં, માનનીય મનસુખભાઈની ઉપસ્થિતિમાં અમારું સમાજના સૌ ખોડલધામ સમિતિના આગેવાનો, સૌ સૌરાષ્ટ્ર અને રાજ્યભરમાંથી આદરણીય સૌજીભાઈ હોય, લવજીભાઈ હોય, પદ્મશ્રી મથુરભાઈ હોય, સમસ્ત પાટીદાર સમાજના લાલજીભાઈ હોય, મુંબઈથી પણ અનેક લોકો આવવાના હતા, પણ ફ્લાઇટ રદના કારણે એ માવજીભાઈ લખાણી, કિરણભાઈ, ડાયાભાઈ રંગપરી નથી આવી શક્યા, પણ નરેશભાઈએ જે પ્રકારે રચના કરી છે, માની રમેશભાઈ ટીલાળા, રમેશભાઈ મહેન્દ્રપરા, દિનેશભાઈ કુંભાણી, દિનેશભાઈ બાંભણિયા, જીતુભાઈ ને સમગ્ર ટીમે અમારું આ પટરાંગણમાં માના સાનિધ્યમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં જે સન્માન યોજાયું છે, માની જયેશભાઈ આ વિસ્તારના પ્રતિનિધિ, પૂર્વ મંત્રી અને સહકારી આગેવાન, અમારા પૂર્વ પ્રદેશ અધ્યક્ષને તમામ આગેવાનો, તમામ સમાજના શ્રેષ્ઠીઓ જેને સમાજ માટે કંઈક કર્યું છે। આ ધામ એ આધ્યાત્મિકતાની સાથે આરોગ્યલક્ષી કેન્સરની હોસ્પિટલો બની, અલગ અલગ આધ્યાત્મિક સ્થળો ઉપર ત્યાં રહેવાની સગવડતાઓ થાય, શિક્ષણમાં જરૂરિયાત છે એને મદદ થાય, ખેતીમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમગ્ર લેવા પાટીદાર સમાજ એનું સંગઠન બને અને સંગઠન થતી સમાજનું ઉત્થાન થાય ને સમગ્ર સમાજ, માનનીય નરેશભાઈ ખૂબ સરસ વાત કરી, 18 વર્ણને સાથે રહીને ચાલનારા ખોડલધામ કાગવડ ટ્રસ્ટ હું આભાર માનું છું। માનનીય નરેશભાઈ પટેલ અને સમગ્ર ટીમનો અનેક વખત દર્શન કરવાનો મોકો, એમની સાથે બેસવાનો મોકો મળ્યો છે, પણ આજે 15-20 હજારથી પણ વધારે લોકો આપ જોતા હતા, લોકો ઊભા હતા સવારે વહેલી સવારથી। ખોડલધામનો સાથ પડ્યો, નરેશભાઈ બોલાવ્યા અને સમાજના અમારા આગેવાનો, બહેનો, મહિલાઓ, યુવાનો, વડીલો જેમણે કંઈક સમાજ માટે કર્યું છે, એવા તમામ લોકો અહીંયા હાજર રહીને હું માનું છું કે ખૂબ મોટો સંદેશો એ માત્ર રાજ્યમાં નહીં, દેશભરમાં આજે ખોડલધામ અને સમાજ થકી આપ્યો છે કે સૌ સાથે મળીને કેવી રીતે પ્રગતિ કરી શકીએ
એ રીતે વિકાસ કરી શકાય. અમારા સન્માન માટે હું ઋણ સ્વીકાર કરું છું આદરણીય નરેશભાઈનો, સમગ્ર સમાજનો, અને ભરોસો પણ આપું છું સમાજના દીકરા તરીકે સારામાં સારું થાય એ પ્રકારના કામો અમે તમામ મંત્રીશ્રીઓ, મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શન નીચે આપણા યશસ્વી વડાપ્રધાન જેમણે ગુજરાત અને દેશને સવાયેલું છે, આગળ લઈ ગયા છે, એવા નરેન્દ્રભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ, નડ્ડાજી અને અમિતભાઈનો પણ ઋણ સ્વીકાર કરીએ છીએ. ખાસ કરીને જગદીશભાઈ વિશ્વકર્મા જે નવા હમણાં જ પ્રમુખ ભાજપના બન્યા છે, એમનું પણ સન્માન એ અહીંયા રાખ્યું છે. ત્યારે હું પાર્ટી વતી અમે સૌ સમાજના દીકરાઓ છે, ત્યારે સૌ માની મંત્રીશ્રીઓ વતી હું આભાર માનું છું, ઋણ સ્વીકાર કરું છું અને ભરોસો આપીએ છીએ કે જ્યાં પણ જરૂર પડે ત્યાં સેવાના કામમાં એ કાયમ નરેશભાઈને અને સમાજને ગૌરવ થાય એ પ્રકારે અમે ઉભા રહીશું. હું પુનઃ એકવાર સૌનો આભાર અને ઋણ સ્વીકાર કરું છું. એક આગેવાન તરીકે, એક ખેડૂત પુત્ર તરીકે, એક સમાજ સેવક તરીકે અમે સૌ લોકો સમાજની સાથે સાથે અન્ય સમાજનું પણ રોડું થાય એ સંસ્કારો સાથે આગળ વધીશું. જે નવું બળ અને નવી ઉર્જા ખોડલધામથી એમને મળી છે, માનું સાનિધ્ય એના દર્શન કર્યા છે, ત્યારે સમગ્ર વિશ્વની અંદર મા ભારતીય વિશ્વગુરુના સ્થાને બેસે એવો પ્રણ લઈને નરેન્દ્રભાઈ આગળ વધી રહ્યા છે. ત્યારે એમાં જેટલી પણ ક્ષણ ખપાવી પડે એ ખપાવવા માટે આદરણીય નરેશભાઈના વડીલોના આશીર્વાદ સાથે, મારી પાર્ટીના અને મુખ્યમંત્રીના આશીર્વાદ સાથે અમે આગળ વધીશું. એ વખત જે વાતો વહેતી હોય છે એનાથી વિપરીત હોય છે, અને આ અમારા બધા વડીલો, અમારા શ્રેષ્ઠીઓ જે કાયમ સમાજના કામમાં એક થઈને કામ કરે છે. નરેશભાઈના નેતૃત્વની અંદર હું ને જયેશ તો નાના છીએ, એની પાસે બાળકો કે એમના દીકરાની ઉંમરે અમારી છે, ત્યારે એ અમારા વડીલ કાયમ રહ્યા છે. એટલે આવી કોઈ વાતો ઉપર મારી વિનંતી છે કે સમાજનું કામ હોય, સેવાનું કામ હોય, ત્યારે જયેશ પણ મોખરે હોય છે અને નરેશભાઈ પણ મોખરે હોય છે. જ્યાં જે કે એ પ્રકારે સમાજને ગમે એ પ્રકારનું કામ કરવા માટે ભાઈ કૌશિક હોય, કમલેશભાઈ હોય કે પ્રભુલભાઈ હોય કે મનસુખભાઈ હોય, અમે હંમેશા તત્પર હોઈએ છીએ. એનું ઉત્તમ ઉદાહરણ ખોડલધામથી આપને મળ્યું છે. થેન્ક યુ. તેમણે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદને કારણે ખેડૂતોને વળતર પેટે 10,000 કરોડની જાહેરાત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું, જેમાંથી અત્યાર સુધીમાં 2,200 કરોડ ચૂકવાઈ ગયા છે. તેમણે ખોડલધામ ટ્રસ્ટની અપીલ બાદ સમાજના અગ્રણીઓએ મોટા મનથી ખેડૂતોની મદદ કરી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો. જગદીશ વિશ્વકર્માએ ચેરમેન નરેશ પટેલની સરખામણી સરદાર વલ્લભભાઈ પટેલ સાથે કરી હતી. તેમણે કહ્યું કે જે રીતે સરદાર પટેલે 562 રજવાડાઓને એક કરવાનું કામ કર્યું હતું, તે જ રીતે લેવા પટેલ સમાજને એક કરવાનું કામ નરેશ પટેલ દ્વારા કરવામાં આવ્યું. ભાઈ જયેશભાઈ રાદડિયા, નરેશભાઈ બે એક જ છે. તમે મીડિયા વાળા એવું કીધા રાખો છો, મહારાજ બીજી 3 કંપનીને એવું કીધું, બાકી નરેશભાઈ એક છે અને જયેશભાઈ એક છે. ભાઈ જયેશભાઈ રાદડિયા, નરેશભાઈ બે એક જ છે. તમે મીડિયા વાળા એવું કીધા રાખો છો, મહારાજ બીજી 3 કંપનીને એવું કીધું, બાકી નરેશભાઈ એક છે અને જયેશભાઈ એક છે. 2 વર્ષોથી એક જ છે. આ તો એકાબીજા ભેગા ન થાય, લોકો વાતો કર્યા કરે કામ છે, એવું કઈ છે જ નહીં ભાઈ. ભાઈ એ તો એવું થોડું છે નરેશભાઈ નું નામ લેતા હોય, બીજા એટલે વાંધો 3 કંપની નું વાંધો હોય તેનું નામ લેતા હોય, નરેશભાઈ નું લેતા હોય, એવું કઈ છે જ નહીં ભાઈ. નરેશભાઈ અને જયેશ બે એક જ છે, એમાં કઈ ફેરફાર છે જ નહીં. અને સમાજ ભેગા જ છે, અને ખોડલધામ ટ્રસ્ટ ભેગા જ છે. સમાજની તાકાત વધુ મજબૂત બનાવવા માટે જ બે ભેગા છે, અન્ય ધારાસભ્યો ભેગા છે. તમે ઉપાધિ કરવા તમે મીડિયા વાળા નો પૂછવાનું પૂછો છો એટલે ખોટું બોલાઈ જાય છે. મીડિયા વાળા નો પૂછવાનું પૂછો છો એટલે ખોટું બોલાઈ જાય છે. ના 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 એવું કઈ છે જ નહીં ભાઈ. જો જયેશ, જો મારી વાત કરું, મને કોર્પોરેટર બનાવે કે ન બને મારે કાંઈ ફેર ન પડે. જયેશ રાદડિયાને મિનિસ્ટર બનાવે કે ન બનાવે કાંઈ ફેર ન પડે. ધારાસભ્ય છે કે નથી, તો એમાં કાંઈ હોય જ નહીં. એવું આ પાર્ટીનો નિર્ણય છે, પાર્ટી છે ને બનાવે એને, પાર્ટી જેને બનાવ હોય એટલે બધાને તો મારે થવું છે, પણ કરવા જોઈએ ને. આ બધી એવી વાત છે, તમને એલા યાર ખબર છે, હું બતાવી શકો છો, તમને એલા યાર ખબર છે, હું બતાવી શકો છો.